ભેસાણ પોલીસ સ્ટેશનના પીઆઈ સુમરા અને 3 પોલીસ જવાનોને ખોટી રીતે બદનામ કરનારાઓ સામે કાર્યવાહી કરવા મુદ્દે ભેસાણ મામલતદારને લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું। આજરોજ ભેસાણ શહેરમાં પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા સુમરા મેડમ, હેડ કોન્સ્ટેબલ બળવંતસિંહ પરમાર, પ્રદીપસિંહ વાળા અને રોહિતસિંહ વાળાની પ્રશંસનીય કામગીરી ભેસાણ શહેરના આજુબાજુ વિસ્તારમાં થતી હોય છે। ભેસાણ શહેરમાં તથા ભેસાણ શહેરના આજુબાજુ ગામડાઓમાં કોઈપણ અનિશ્ચિત બનાવ ન બને તેને અનુસંધાને ભેસાણ પોલીસ બાજ નજર હેઠળ કામગીરી કરતી હોય, જેના અનુસંધાને ભેસાણ શહેરના અનેક ખોટા લુખ્ખા તત્વોને જેલ હવાલે કરતા હોય, જેને અનુસંધાને શહેરના અમુક લુખ્ખા તત્વો પીઆઈ તથા 3 પોલીસ યુવાનોને ખોટા બદનામ કરવા માટે ખોટા પ્રયાસો રચતા અને રોડ પર સૂતેલા રાહદારીઓ પાસે પાણીની કોથળીઓ રાખીને ખોટા વિડીયો બનાવીને પોલીસ તંત્રને બદનામ કરતા હોય। તેવી જ રીતે 2 દિવસ પહેલા ભેસાણ શહેરનો એક ઇસમ રજનીક ખાવડુને કેફી પીણું પીધેલી હાલતમાંથી ભેસાણ પોલીસે અરેસ્ટ કર્યા હોય, જે આરોપી બીજા દિવસે છૂટ્યા બાદ ભેસાણ સિવિલ હોસ્પિટલ દાખલ થયેલ હોય અને ભેસાણ હોસ્પિટલના તબીબને પ્રેશર આપીને ત્યાંથી તે જૂનાગઢ દાખલ થયેલ હોય, ત્યારે સોશિયલ મીડિયામાં ભેસાણ શહેરના પોલીસ ઇન્સ્પેક્ટર સુમરા સાહેબ, હેડ કોન્સ્ટેબલ બળવંતસિંહ પરમાર ખોટા ઢોરમાર માર્યાના આક્ષેપો લગાવીને ભેસાણ પોલીસને બદનામ કરવાનો ઈરાદો ધરાવતો હોય, ત્યારે આજરોજ ભેસાણ શહેરના જાગૃત યુવાનો આવા ઈસમો અને કડકમાં કડક સજા થવી જોઈએ અને ભેસાણ પોલીસની પ્રશંસનીય કામગીરી હોય તેને આ લોકો બદનામ કરતા હોય તેવા સામે કાયદેસર કાર્યવાહી કરવા મુદ્દે આજરોજ ભેસાણ મામલતદારને લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સુલતાન ચૌહાણ, બિલખા। જય ભીમ, જય સંવિધાન, જય ભારત। આજે અમે ભેસાણ મામલતદાર સાહેબને આવેદનપત્ર અને લેખિત અને મૌખિક રજૂઆત કરી છે। ઘણા સમયથી ભેસાણ તાલુકામાં આવારા તત્વો છે, જેમણે ભેસાણ તાલુકાને અને ભેસાણ પોલીસને ખોટી રીતે બદનામ કરવાના ઈરાદાઓથી અને પોતે ભેસાણ પોલીસને કેમ બાનમાં લઈ, કેમ એના અંડરમાં રાખી શકે એવી રીતે ઘણા સમયથી એ લોકો ખોટા વિડીયા વાયરલ કરે છે, સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે કરે છે। તો એવા લોકોને અમારે વિનંતી છે, અમે આજે આવેદન આપ્યું છે મામલતદાર સાહેબને અને પોલીસને, તંત્રને, સરકારને વિનંતી છે કે આવા લોકો જે આવારા તત્વો છે, પોતે જનતા રેડ કરે છે અને પોતે જ પીધેલી હાલતમાં મળી આવે છે, તો આવા લોકોને જેલ હવાલે કરો। કોઈ અગાઉ એના ગુના હોય તો એને તપાસી અને એને જેલ હવાલે કરો, એના જે કાંઈ જામીન છે એ રદ કરો અને એને જેલ હવાલે કરો। અને આ લોકો ખોટી રીતે છબી ખરડાય, સમાજની, કોઈ સમાજની અને પોલીસની છબી ખરડાય એ માટેના પ્રયત્ન કરે છે, તો આ ચાખી લેવામાં નહીં આવે। આજે અમે 200 થી 250 લોકો મામલતદાર સાહેબને આવેદન આપ્યું છે અને તમામ સમાજના લોકો છે અમારી સાથે અને પોલીસને ખોટી રીતે ચિતરવામાં આવ્યું છે, તો એ ચાખી લેવામાં નહીં આવે। તમામ સમાજ પોલીસની સાથે છે। ભેસાણ પોલીસની કામગીરી આવા લોકોને ડામવાની છે, માટે ભેસાણ પોલીસને આ લોકો દબાવવાના પ્રયત્ન કરે છે। રોડ ઉપર પાણીની કોથળીઓ ભરી અને રોડ ઉપર મૂકે છે અને ખોટા વિડીયો વાયરલ કરી અને સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે ખોટા વિડીયો વાયરલ કરે છે। દારૂની કોથળીઓ નથી હોતી, પાણીની કોથળી હોય છે અને આ રીતે પોલીસને બદનામ કરે છે, તો આ ચાખી લેવામાં નહીં આવે। પોલીસ સાથે છે અને પોલીસને પણ એક વિનંતી છે, માનનીય શ્રી એસપી સાહેબને વિનંતી છે આ મીડિયાના માધ્યમથી કે આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરો અને આવા લોકોને જેલ હવાલે કરો। આ ખોટો છબી ખરડાવવાના પ્રયત્ન કરે છે ને હરેક સમાજને, એવું નથી પોલીસને, હરેક સમાજને નીચું કેમ જોઈ અને હરેક સમાજ કેમ એની છબી ખરડાય, આ લોકોના પ્રયત્ન છે, તો કાર્યવાહી કરવા વિનંતી। વિશેષમાં ભેસાણ પોલીસ વિશે તમે કેવી માહિતી આપવા ઈચ્છો છો? ભેસાણ પોલીસની સરસ કામગીરી છે। ભેસાણ પોલીસની કામગીરી એવી છે કે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ ન થાય એના માટે પીઆઈ મેડમ સુમરા સાહેબ કામગીરી કરે છે અને એની કામગીરીથી અમે પ્રભાવિત છીએ।